હાથ જોડું છું. જો મેં એને માફ કરી દીધો તો હું મારી જાતને ક્યારેય નહીં માફ કરી શકું ભાનુ. હા, એણે ભૂલ કરી છે, પણ મા તરીકે એની સજા મને મળવી જોઈએ. ઈચ્છો તો તમે મને ઘરની બહાર કાઢી મૂકો, પણ એને છોડી દો. ગીતાની બાબતમાં ભૂલ મારી સાથે જોડાયેલા દરેક વ્યક્તિએ કરી છે. તે, તારા ભાઈએ, મારા પીએ, મારા બોડીગાર્ડ છે. અને એટલું જ નહીં, મારે માટે કામ કરવાવાળા બધા નોકરોએ, ડોગે, બધાએ ભૂલ કરી છે. બસ જેણે ભૂલ નથી કરી એ છે કિરણ અને શ્રુતિ. આટલા દિવસોમાં મેં ક્યારેય એમની તરફ ધ્યાન જ ન આપ્યું. પોતાના ઘરની ઇજ્જત બચાવવા વાળી ગીતા એક તરફ અને પોતાના ઘરની ઇજ્જત ઉછાળવા વાળો વિજય એક તરફ. તું તો એના પગની ધૂળની બરાબર પણ નથી. બાપના અધિકારોનો ફાયદો ઉઠાવવો, બાપના પૈસાનું અભિમાન કરવું, એના ગંદા વિચારોનો અંત થવો બહુ જરૂરી છે. બીજાના સહારે જીવવા વાળો, માણસાઈ ભૂલવા વાળો મારો દીકરો ભલે હોય, હું એને માફ નહીં કરું. એણે જે કર્યું છે એ વાત માટે હું એને મારી નાખીશ તો પણ મને ચેન નહીં પડે. જો કોઈનો જીવ લેવાથી તમને શાંતિ મળવાની હોય તો મને મારી નાખો. વિજયને સમજાવીને એને સુધારવાની જવાબદારી મારી હતી. મેં વિજયને એની પાછળ જવાની ના પાડી હતી, પણ આપણે શું કરીએ? જુવાન લોહી છે, ગુસ્સો જલ્દી આવે છે. ભૂલ થઈ ગઈ એનાથી. આટલી વાત માટે તમે એને બહાર કાઢી મૂકશો? આપણો દીકરો છે, માફ કરી દો. વિજય, અહીંયા પપ્પાને સોરી બોલ, એમના પગ પકડ. રહેવા દે. માફી માંગી હોય તો ગીતા પાસે માંગ. ચાલ. અડધો કલાક થઈ જશે, પછી શું થશે ગીતા? અડધો કલાક થઈ ગયો. પપ્પા, તમે શું કરી રહ્યા છો? છોડ સુશીલા. મેં કહ્યું છોડ સુશીલા. છોડ. છોડ તું મને. પાગલ થઈ ગયા છો. છોડ. જા. હટ રહી. પ્લીઝ. આ બધું શું છે? કેવું ગાંડપણ છે આ? શું તમે અમને બધાને અનાથ બનાવવા ઈચ્છો છો? આ ગાંડપણ નથી સુશીલા, તારી દીકરીએ જે કર્યું એની સજા છે આ. પપ્પા, તમે આવું ના કરો ને. કરવું જરૂરી છે. આ બીપી વૈષ્ણવ જે બોલે છે એ કરીને જ રહે છે. નિર્ણય કર્યો છે તો કરવું તો પડશે જ. તો બોલ, આ તું પીશ કે હું જ પી જાઉં? પપ્પા, મારી વાત સમજવાનો પ્રયત્ન કરો. કોઈને ઝેર પીવાની જરૂર નથી. મંત્રીજી જરૂર આવશે. હજુ તારી વાત પર વિશ્વાસ કરું એટલો મૂર્ખ સમજ્યો છો તે મને? પપ્પા, હું સાચું કહી રહી છું. પપ્પા, સાંભળ્યું સુશીલા? તારી દીકરી હજી પણ જુઠ્ઠું બોલે છે.
એનો મતલબ ખબર છે? એની મરવાની કોઈ ઈચ્છા નથી. તો આ વૈષ્ણવ વિના તમારા લોકોની જિંદગી કેટલી તકલીફ વાળી છે એ ખબર પડી જશે. મારા મોતથી તો તમને પાઠ શીખવા મળશે. હું મરી જઈશ. આજે મારો આ ધરતી સાથેનો સંબંધ તૂટી જશે સુશીલા. મારા મર્યા પછી બધા આનંદથી રહેજો. જી, ના કરશો. બહાદુર, યસ સર. બધી ગન્સ અહીં જ મૂકી દો. વિજય, નીચે ઉતર. નરેશ, આ જ ઘર છે ને? હા સર, આ જ ઘર છે. ચાલ. આ બધું હું થઈ ગયું બેના? કોમ થવાનું જ હતું, ત્યાં તો આખા પ્લાનિંગની પથારી ફરી જઈ. વિજય હજુ સુધી ગીતા પાછળ પડ્યો હશે, મેં એવું વિચાર્યું નહોતું. બેના, આપણે જે વિચારેલું એના કરતા હા ઊંધું થયું આ તો. એટલે ભગવાન આપણાથી નારાજ લાગે છે બેના. આજે સોડીવાળા ઘેર આવશે ને વિજયની જિંદગીમાં એક નવો વળાંક આવશે એવું વિચારેલું, પણ એવું થાય પહેલા તો બધી પોલ ખુલી જઈ. તે એના હારા સંસ્કાર આલીને નહીં ઉછેર્યો એ ખબર પડી જઈ. આ ઘરના બધા લોકો જીજુ વિરુદ્ધ કોમ કરી રહ્યા છે એની અમને ખબર પડી જઈ. હવે આ મેટર કેટલી લાંબી ચાલશે બેના? કેટલી લાંબી ચાલશે એ તો પછી જોઈ લઈશું. પણ અત્યારે તારા જીજુ વિજયને લઈને ક્યાં ગયા હશે? બીજે ચો લઈ જશે? ઓલી દોડ ઓલી ગીતા પાસે લઈ જશે અને વિજય પાસે સોરી કેવડાવશે. આના લીધે એ બંને વચ્ચે નફરત વધી જશે ભઈલા. આ કોમન સેન્સ જીજુમાં હોત તો વિજયને ત્યાં થોડી લઈ જત માર બેના. જવાન છોકરા હાથે આવું વર્તન કરવું સારું નહીં, એને શાંતિથી સમજાવાય. પણ એ એમને કોણ સમજાવ? અને આપણો વિજય કોઈની હામાં હાથ તો જોડતો નહીં, કોણ નીચે બજાવે છે. જીજુ પોતાની ઇજ્જત બચાવવા જ જશે કે પોતાના હાથે જ પોતાની ઇજ્જત લીલામ કરવા જશે? કોઈ સમજાતું નહીં. એ વિજયને પોતાની સાથે ગીતાના ઘરે લઈ ગયા હશે અને એને ગીતા પાસે માફી માંગવાનું કહેશે. એ માફી માંગશે તો બચશે બેના. પણ મારો ભોણો માફી માંગશે કે હામાં જવાબ આપશે એ જોવાનું છે. નમસ્તે.
મને આશા છે કે તમે મને જાણતા જ હશો. હું સૂર્યપ્રકાશ. અરે અરે, તમને કોણ ના ઓળખે સર? મેં તમારા વિશે ઘણું બધું સાંભળ્યું છે સર. તમે હાથ નીચે કરો. કેમ કે કોઈ હાથ જોડવા જોઈએ તો એ હું છું. તમારા પર શું વીતી હશે હું સમજી શકું છું. અને એ બધું તમારી દીકરીએ મને સમજાવી દીધું છે. આજે અમારા પર શું વીતી રહી છે તમને કેવી રીતે કહીએ સર? જુઓ, તમે મોટા માણસ છો, તમે અમારા ઘરે આવ્યા છો, પણ તમને ઘરે બોલાવીને બેસાડવા માટે અમારું ઘર ખુલ્લું નથી સર. તમારી સાથે વાત કરવાની ઓકાત નથી સર. તમે અહીં આવ્યા એ તો અમારું સૌભાગ્ય છે સર. ખોટું, તદ્દન ખોટું કહી રહ્યા છો. હું પણ એક માણસ છું. બસ મારું સ્થાન ભલે મોટું હશે, પણ આજે મારા દીકરાએ એને નાનું બનાવી દીધું. જુઓ, ભૂલ ભલે હું કરું કે મારો દીકરો કરે, વાત તો એક જ છે. તમારી દીકરી એના રસ્તામાં આવી બસ એ જ કારણથી એણે બદલો લેવાનું નક્કી કરી લીધું. અરે અરે, જવા દો ને સર, દીકરાને ના મળશો. છોકરા તો ચંચળ હોય જ, પણ આ તો છોકરી છે, એણે સમજવું જોઈએ. ભૂલ તો એની જ છે સર. ના વૈષ્ણવજી, તમે ખોટું બોલી રહ્યા છો. એક મંત્રી તમારા દરવાજા પર આવ્યો છે એટલે મારા દીકરાની ભૂલને તમારી દીકરી પર કેમ થોપી રહ્યા છો? પણ છે, હા, કોંગ્રેસ ગીતા. આવી હિંમતવાળી દીકરીના પિતા હોવા માટે, એને સારા સંસ્કાર આપવા માટે તમને ખૂબ ખૂબ આવતી હતી. પણ ગીતા, માફી માંગ. બેટા ગીતા, જો તું આવા નીચને માફ કરી શકતી હોય તો પ્લીઝ. તું હજુ મોઢું કેમ જોઈ રહ્યો છે? તે જે ભૂલ કરી છે એના માટે ગીતા જો પોલીસ ફરિયાદ કરતી તો તારે જિંદગી પર જેલમાં સડવું પડત. જા ગીતા પાસે માફી માંગ. ડેડ, હા, હું જ કહી રહ્યો છું. જઈને ચૂપચાપ એની પાસે માફી માંગીશ કે હજુ 2-4 થપ્પડ ખાઈશ? માફી માંગ. આઈ એમ સોરી. તારા હાથ જોડીને એની આંખોમાં આંખો નાખીને માફી માંગવાનું કહી રહ્યો છું. કમ ઓન, માફી માંગ. મારાથી ભૂલ થઈ ગઈ, માફ કરો. હું ફરીવાર આવી ભૂલ નહીં કરું. ફરીથી બોલ.
હું ફરીવાર આવી ભૂલ નહીં કરું. માફ કરો. આના માટે તાળીઓ કેમ? આણે ખાલી એના અપરાધની માફી માંગી છે, કોઈ મહાન કામ નથી કર્યું.